અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે 1 વર્ષથી વોન્ટેડ આરોપી કચ્છથી ઝડપી પડાયો હતો. અકસ્માતના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર હતો. મૂળ બિહારના ઈસમ કચ્છ મુન્દ્રા ખાતે હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા પોલીસ મથકમાં વિવિધ ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડવા માટેની કવાયત શરૂ કરી હતી. પોલીસ દ્વારા વિવિધ ફરાર આરોપીઓ અંગે જરૂરી માહિતી એકત્ર કરી તેને એનાલિસિસના આધારે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલ ટીમ એક્ટિવ કરી હતી. દરમિયાન અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં 1 વર્ષ પૂર્વે અકસ્માત સર્જી મૂળ બિહાર ચંપારણ અજીતકુમાર મહેન્દ્ર યાદવ ભાગી છૂટ્યો હતો, જેને શોધી કાઢવા પોલીસ હ્યુમન સર્વેલન્સ ટીમ એક્ટિવ કરતા ચોક્કસ માહિતી મળી હતી. અંકલેશ્વર અકસ્માત સર્જી નોકરી છોડી ફરાર થયેલ અજીત યાદવ કચ્છના મુન્દ્રા ખાતે નોકરી કરી રહ્યો છે, જે માહિતીના આધારે પોલીસે ત્વરિત અસરથી સર્વેલન્સ ટીમ કચ્છ રવાના કરી હતી, જ્યાં ચોક્કસ માહિતીના આધારે કચ્છ મુન્દ્રા ખાતેથી ઝડપી પાડી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વિધિવત ધરપકડ કરી વધુ તપાસ શરૂ કર્યા હતા.